શમ પછી દમ. દમ એટલે દમઃ ઇન્દ્રિય સંયમ, પોતાની ઇન્દ્રિયોનો સંયમ, એને દમ કહેવાય. યાદ રાખજો હો, ઇન્દ્રિયોના અંદર રહેલા વિષયોને ખતમ નથી કરવાનું કહ્યું. ભગવાન આ જ ખાસિયત છે આપણા ભક્તિ માર્ગની. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની અંદર ડિફરન્સ શું છે? તો કે જ્ઞાન માર્ગનો સ્વભાવ એવો છે કે એમ કે છે કે ઇન્દ્રિયો નકામી છે, બધી બેકાર છે, ખરાબ છે, એટલે એના વિષયોને સાવ નક્કામાં ગણીને ત્યાગ કરી દેવો, એમ સમજી લેજો. આપણે એમ કહીએ ને કે આ તો નક્કામું છે, સાવ બેકાર છે, જેને એ લોકો કહે છે ને કે મિથ્યા, આ બધું બેકાર છે. પણ ભગવાન કહે છે ના ના, બેકાર તો કઈ નથી. આંખ બેકાર નથી, કાન બેકાર નથી, પણ એ કાનથી તમે કાનનો સંયમ કરો કે એને લોકોની અશ્લીલ ગાળો સાંભળવી અને નિંદા સાંભળવા કરતા કૃષ્ણની કથા સાંભળવી ગમે. આ તમે સંયમ કર્યો કહેવાય. સમજ્યા? એટલે કાનને સાંભળવું તો ગમે, પણ અત્યાર સુધી ભલે જેમ પેલો શાયરી છે ને કે બહુત કી બેફિઝૂલ કી બાतें मैंने अब तक, बहुत की बेफिजूल की बातें मैंने अब तक, लेकिन तेरा नाम जबे वो जुबा चाहता हूं. અત્યાર સુધી મારી આ જીબડીએ કઈ બકવાસ ઓછો નથી કર્યો, પણ ભગવાન હવે એવી જીબડી જોઈએ છે જે ખાલી તમારું જ નામ લે. એટલે હવેની જે જીબડી છે ને, જેમ પેલું આપણે સ્તોત્ર છે ને, જીવે રસગ્ને મધુર પ્રિયાત્વમ, હે હે જીવા, તું તો રસજ્ઞ છે ને, રસને જાણનારી છે ને, તો પછી આ વિષય રસમાં શું પડી છે? તારો રસ બદન એમ મધુર પ્રિયા. અને તને તો બધી વસ્તુ મધુર ગમે છે ને, તો મધુર નામ શું છે? આ દુનિયામાં સૌથી મધુર કોણ છે? ગોવિંદ દામોદર માધવ. આ તો મધુર છે, એને લેને, એને પીને. સમજો વાતને. એટલે જીભની અંદરથી રસ જતો ન રહેવો જોઈએ, રસ ખતમ નથી કરવાનો.